અમદાવાદના રિવરફ્રન્ટ પર ફસાઈ ડબલ ડેકર બસ। જી હા, ગાંધી બ્રિજ નીચે ફસાઈ ગઈ હતી એએમટીએસની બસ। માંડ બસ બ્રિજ નીચેથી બહાર નીકળી। રિવરફ્રન્ટ પર ડબલ ડેકર બસ કેમ દોડાવાય તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। ડ્રાઈવરે કહ્યું, પાંડે સાહેબનો આદેશ હતો એટલે બસને દોડાવી। રિવરફ્રન્ટ પર દોડી શકે તેમ નથી ડબલ ડેકર બસ તેવું ડ્રાઈવરનું કહેવું છે, પરંતુ અધિકારીના કહેવા અનુસાર આ બસને રિવરફ્રન્ટ પર પણ દોડાવી દેવામાં આવી। જો કે બ્રિજ આવતાની સાથે કેવી રીતે આ બસ બ્રિજની નીચે ફસાઈ હતી તેના દ્રશ્યો જુઓ। ઝાડ બહુ અડી જાય છે પણ તમને અહીંયાથી લાવવાનું કોઈ કીધું? અરે આજે જ હજુ મુહૂર્ત કર્યું છે। ગાડીનું મુહૂર્ત આજે કર્યું છે? આજે જ કર્યું છે। તો પછી કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં હાલી ગાડી, હા, કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં ગાડી ના કારણ કે બે બાજુ ઝાડ હોય, અમે ગાડી વચ્ચે રાખીએ। પણ આ ડબલ ડેકર લઈને તમે શું કામ અંદર ઘૂસી ગયા? અમને તો આજે ઓર્ડર કરી બે ગાડી ચાલુ કરી। પણ તમને ઓર્ડર કર્યો વાત સાચી છે, પણ તમારે રિવરફ્રન્ટમાંથી લાવવાની શું જરૂર એમ? અમે તો ના જ પાડીએ છીએ। તો કોઈએ તમને કીધું એમનું નામ? પાંડે સાહેબ લખી દો। પાંડે સાહેબે કીધું છે કે રિવરફ્રન્ટમાંથી ડબલ ડેકર લઈ જવાની? હા, સારું। અરે શું કહું, બે બાજુ ઝાડ અડી જાય છે, બરોબર? અરે ઝાડનું કોઈ લેવા દેવા નહીં, પણ તમે આ બ્રિજનું જોઈને તમે કરો છો એની વાત કરું છું। બ્રિજમાં અમે બે બાજુ ફોટા પાડે ને ખાતી બ્રિજમાં કેમેરો હા વધી જાય, સાઈડમાં કોઈ ગાડી આવે। સારું।